સુરતના કાપોદ્રા વિસ્તારના તપોવન ટ્રસ્ટના 18 થી 20 દિવ્યાંગ બાળકો અને મહિલાઓને કાપોદ્રા પોલીસ દ્વારા પ્રાણી સંગ્રહાલય ખાતે કારમાં બેસાડીને ફરવા માટે લઈ જવામાં આવ્યા। પ્રાણી સંગ્રહાલયમાં દિવ્યાંગોના ચહેરા પર ભારે ઉત્સાહ જોવા મળ્યો। દરેક જગ્યા જ્યાં પશુ પક્ષીઓ અને જનાવરો હતા ત્યાં ફેરવી અને પરત કાપોદ્રા પોલીસ મથકે લાવ્યા અને ત્યાં દિવ્યાંગોને જ્યુસ અને નાસ્તો પણ કરાવવામાં આવ્યો। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પતિત પાવન ટ્રસ્ટના 18 દિવ્યાંગો 18 થી 20 જેટલા દિવ્યાંગોએ એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે અમને પ્રાણી સંગ્રહાલય જોવું છે, જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એમને પ્રાણી સંગ્રહાલય દેખાડવામાં આજે આવેલ છે। અને નવા વર્ષનો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો એવો સંકલ્પ છે કે જે આ દિવ્યાંગો છે એની તમામ જવાબદારી ભવિષ્યમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન નિભાવશે। એમના કપડાથી માંડીને એમના રાશનથી માંડી અને એમની તમામ પ્રકારની જરૂરિયાતો કાપોદ્રા પોલીસ સ્ટેશન પૂરી પાડશે અને ભવિષ્યમાં જેટલા પણ તહેવારો આવશે તે તહેવારો એમની સાથે જ કાપોદ્રા પોલીસ સ્ટેશન ઉજવશે અને એમની તમામ પ્રકારની જરૂરિયાતો કાપોદ્રા પોલીસ સ્ટેશન પૂરી પાડશે।